નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સંખેડાની સુવર્ણ ગાથા પુસ્તકનું લોકાર્પણ સંખેડા દસાલાડ ભવન ખાતેથી કરવામાં આવ્યું હતું. સંખેડાની સુવર્ણ ગાથા પુસ્તકનું લોકાર્પણ દસાલાડ ભવન ખાતેથી કરવામાં આવ્યું, જેમાં ઓરસંગ નદીના તટે આવેલ સંખેડા ગામ કે સોનેરી દાંડિયા અને ફર્નિચર દ્વારા વિશ્વ ફલક પર સુપ્રસિદ્ધ છે, જે અંતર્ગત માદરે વતનને કેમ વિસરાય, સંસ્મરણો કેમ ભૂલાય એવા તરબતર જીગર સંખેડિયન એક કવિ તરીકે જિંદગીમાં ઉદ્ભવતી ઉર્મિઓ ગોપાલભાઈ આર શેઠ દ્વારા તૈયાર કરાયેલ સંખેડાની સુવર્ણ ગાથા પુસ્તિકાનું લોકાર્પણ સમાજના પ્રમુખ ભરતભાઈ દેસાઈના વડપણ હેઠળ સંખેડા ભવન, વાઘોડિયા રોડ, વૃંદાવન 4 રસ્તા, વડોદરા ખાતેથી સંખેડાની સુવર્ણ ગાથા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય મહેમાન પદે અલ્કેશભાઈ તમાકુવાળા, ગોપાલભાઈ કે પરીખ, બાલુભાઈ શાહ, અશોક શાહ, સંજયભાઈ દેસાઈ, કવિ, લેખક, સાહિત્યકાર અને પત્રકારો, જેમાં હર્ષ શાહ, દુર્ગેશભાઈ ઉપાધ્યાય, સુંદરમ ટેલર, કવિ ગિરિરાજ બ્રહ્મભટ્ટ, ભરતભાઈ દેસાઈ વગેરેની ઉપસ્થિતિમાં ગોપાલભાઈ શેઠ દ્વારા સંખેડાની સુવર્ણ ગાથા પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સંખેડાની આ બુકની રચના રચવામાં, એની ગ્રંથગાથા લખવામાં અઢળક પરિશ્રમ કર્યો. પણ એ પરિશ્રમ ક્યારે જન્મ્યો કે જ્યારે મને સંખેડા નગરનો ઓરસંગ નદીનો લગાવ હતો ને એ લગાવને મારા દિવસ રાતના વિચારોમાં ઉજાગર થતા હતા, અને એ વિચારોને હું રજૂ કરતા કરતા સંખેડાને પૌરાણિક આખી ઐતિહાસિક ઘટનાઓને સંકલન કરી. એ સિવાય હું એ 5 પ્રકારની કવિતાઓ લખી. એની અંદર પહેલી કવિતા સંખેડા નગરની જ હતી, અને જ્યારે પણ હું એ કવિતા રચું એટલે હું એટલો ઓતપ્રોતને પ્રોત્સાહિત થઈ જતો હતો કે એ જ વસ્તુ આ પુસ્તકમાં હું અનુલક્ષીને લખી છે. બ્યુરો ફોર નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.